સંબંધની અંદર જેટલું વધારે ડિસ્ટન્સ, સંબંધની અંદર જેટલું વધારે અંતર, એટલી જ એ પ્રાર્થનાની અસર વધારે, એટલી જ પ્રાર્થના પરમાત્મા વહેલી સાંભળે છે જેટલું અંતર વધારે હોય છે. કારણ કે એમની અંદર કોઈ પણ જાતની સ્વાર્થ વૃત્તિ હોતી નથી. भगवान इंसान से कहते हैं कि तू वो करता है जो तू चाहता है. क्या परिस्थिति तुम्हारी मारी આવી છે, वक्त बहुत सरस बात है. भगवान इंसान से कहते हैं तू वो करता है जो तू चाहता है, लेकिन होता है वो जो मैं चाहता हूं. साची बात है. भगवान इंसान से कहते हैं, किसे कहते हैं? इंसान से, कि तू वो करता है जो तू चाहता है, लेकिन होता है वो जो मैं चाहता हूं. वाते हाथी છે. આપણે આપણું ધૈર્ય કર્યું, આપણું ધૈર્ય થયું છે કઈ? આજે ચોથો દિવસ છે, થાય છે છતાંય ઘણા ફરિયાદ છે. કેમ આવું થાય? ફરિયાદ કરે છે નહીં, મારા વંદન છે. સમય આવે ત્યારે મારે પગે લાગે. लेकिन होता है वो जो मैं चाहता हूं. तो खबर है कि આપણું ધાયરું કઈ થવાનું નથી, તો વાલા નરસિંહ મહેતા જેવું કરી નાખો ને. હું વાંધો શું છે? લ્યો આ હુકમ ઉપાડા લીધા કારણ વગરના, એવું કરી નાખો નરસિંહ મહેતા જેવું. ઓલો કાગળિયો હાથમાં આવ્યો ને, ધ્યાન દેના. હવે એ કાગળિયો કોઈ સાધારણ નથી, કુંવરનો છે. આમ જે ખોલીને વાંચ્યું ને, આમ લાંબુ લિસ્ટ, કારણ કે મામેરાનો પત્ર છે. હવે એ લિસ્ટ જ્યાં વાંચ્યું અને એમાં છેલ્લે ચટણી વાટવાનો પથ્થરે લખ્યું છે, જેમાં ચટણી વાટવાના પથ્થર લખ્યો, બીજું હું નહીં લખ્યું. યાર નહીં તો વિચાર કરો. મારે તમને વાત એ કરવી છે કે એ પત્ર જ્યારે હાથમાં આવ્યો ત્યારે નરસિંહ મહેતા, નકર તો આની પાસે ક્યાં ધોતી બદલાવાય છે? ધોતી બદલાવાય નથી. મારે તમને વાત આ પ્રસંગ બહુ મોટો છે સાહેબ. આટલું જો સમજાય જાય ને તો આવન જાવન જે ફેરા છે ને, હું તો સત્ય કહું છું, એ ફેરા શાંત થઈ જાય સાહેબ. એ ફેરા શાંત થઈ જાય. આટલું જો સમજાઈ જાય તો આટલું જ સમજવાનું છે, આમાં કાંઈ જાજુ સમજવાનું આવતું નથી. મેં આની પહેલા પણ કહ્યું ને, એક જ કંઈક થોડુંક સમજાય, એક શબ્દ જો લાગી આવે તો બધા પડદા ઉથલી જાય સાહેબ. બધી ભ્રાંતિ જતી રહે, અંધકારથી એક ક્ષણ માત્રમાં દૂર થઈ જાય સાહેબ. એને કઈ દૂર કરવા માટે કઈ હજારો વર્ષો ન જોઈએ. એક કક્ષની હજારો વર્ષ અંધકાર હોઈ શકે, પણ એ હજારો વર્ષ એક કક્ષની અંધકાર હોય એ દૂર કરવા માટે બીજા હજારો વર્ષો ન જોઈએ. એ તો ખાલી એક ચિંગારી એ પ્રજ્વલિત થઈ જાય તો હજારો વર્ષો અંધકાર દૂર થઈ જાય સાહેબ. એક જ ચિંગારીની જરૂર પડે સાહેબ. આટલું જ સમજવાનું છે કે આ પત્ર જ્યારે આવ્યો તો શું કર્યું નરસિંહ મહેતાએ? ધ્યાન દેના. નરસિંહ મહેતાએ એ પત્ર હાથમાં આવ્યો, એ વાંચ્યો. એ વાંચ્યા પછી ક્યાંય એને સાહેબ ફિઝિકલી જવું તો દૂર છે કે આની ઘરે જાઓ, પેલાની ઘરે જાઓ, મારી પાસે કાંઈ નથી, પણ આનું મામેરું કરી કોણ શકે? એવો માનતા હતા કોણ છે જુનાગઢમાં કે એનો દરવાજો ખખડાવું? પણ એ ફિઝિકલી જાવું તો દૂર છે, પણ એનું મન પણ કોઈના દરવાજા સુધી પહોંચ્યું નહીં સાહેબ. આ વ્યક્તિ મારી મદદ કરશે, તે વ્યક્તિ મારી મદદ કરશે, પેલો વ્યક્તિ મારી મદદ કરશે, હું આ કેમ કરીશ? કોઈ પણ જાતનો વિચાર નહીં. પણ એ જ્યારે પત્ર આવ્યો ત્યારે એ પત્ર લઈ અને ગડગડથી દોટ મૂકી સીધા દામોદર ભવનમાં જઈને ભગવાન દામોદરના ચરણમાં એ પત્ર રાખીને નરસિંહ મહેતા એટલું જ બોલ્યા કે આજથી આ દીકરી તારી છે, બધો વ્યવહાર તારો છે, તારે નક્કી કરવાનો છે. अब तार तो भी मंजूर है और तार तो भी मंजूर है. હવે નક્કી તારે કરવાનું.